નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો, હવે તમે જો આધાર કાર્ડ કઢાવવા માટે જાઓ છો અને આધાર કાર્ડ કઢાવવા માટેના પુરાવા સ્વરૂપે તમારે જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો આપવાનો હોય છે। પરંતુ જો તમારો તે દાખલો 2020 પહેલાનો છે તો તેને માન્ય ગણવામાં આવશે નથી, કારણ કે હવે ભારત સરકારે QR કોડ વાળો જન્મ તારીખના દાખલાને માન્યતા આપી છે। એટલે કે મિત્રો, હવે તમે જો આધાર કાર્ડ કઢાવવા માટે જાઓ છો તો તમારે ફરજિયાતપણે QR કોડ વાળો જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો આપવાનો રહેશે। તો મિત્રો સવાલ થાય કે QR કોડ વાળો જન્મ તારીખનો દાખલો ક્યાંથી કઢાવો? તો મિત્રો, ગામ પંચાયતમાં તલાટી મંત્રીને મળો એટલે કે તમારો જન્મ તારીખનો દાખલો છે જે QR કોડ વાળો તમને કાઢી આપશે। મિત્રો, વિગતવાર સમાચારમાં માહિતી જોઈએ તો દરેક સરકારી કામ માટે QR કોડ વાળો જન્મ તારીખનો દાખલો સરકારે ફરજિયાત બનાવતા 2020 પહેલાના તમામ દાખલાઓ QR કોડ કરવા માટે લોકોએ જન્મ મરણ નોંધણી વિભાગની લાઈનોમાં લાગતા દેકારો બોલી ગયો છે। કારણ કે મિત્રો, આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે કેન્દ્ર સરકારના પોર્ટલ અનુસાર QR કોડ વાળો દાખલો માન્ય રખાતા અને અરજદારોને ધક્કા થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કર્યું છે। મિત્રો, સામાન્ય રીતે જો તમારે હવે ભવિષ્યમાં આધાર કાર્ડ કઢાવવું છે તો તમારે જન્મ તારીખના દાખલો છે જે QR કોડ વાળો જ આપવો પડશે, તો જ તમારું આધાર કાર્ડ નીકળશે અથવા તો આધાર કાર્ડની કામગીરી થશે। અને આ આધાર કાર્ડની કામગીરી માટે જે QR કોડ વાળો દાખલો છે જે તમને પંચાયત કચેરીથી મળી રહેશે। અને 2020 પહેલાના તમામ દાખલા છે તેની અંદર કોઈ દાખલાની અંદર QR કોડ લગાવવામાં આવતો નથી। અને 2020 પછીના અત્યારે જે અપડેટ નવા દાખલાઓ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે બધા જ પ્રમાણપત્રની અંદર QR કોડ લગાવવામાં આવે છે। એટલે કે મિત્રો, હવે જો તમે જન્મ તારીખનો દાખલો કઢાવતા હોય તો તમારે જાણી લેવું જોઈએ કે તેમાં QR કોડ છે અને QR કોડ વાળા જ માન્ય ગણવામાં આવશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।